શ્રી રામ, જય મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? હું મજામાં. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો સવારના વાગ્યા છે 8:15. સવારનો વરસાદ ચાલુ છે રાતનો. આમ તો રાતનો જ ચાલુ છે, આવ્યા ત્યારનો. ઘરે ધીમો ધીમો ઝરમર ઝરમર ચાલુ છે વરસાદ. તો જઈએ દુકાને, સામાન બામાન કાઢીએ, મળીએ તમને પછી. અને દાળ ઢોકળી, આને છાશ ઢોકળી નહીં, દાળ ઢોકળી નથી, છાશ ઢોકળી છે. આ કેમ જેવું લાગે ખબર છે? હે ક્રિનાલી, આ બટકા છે ને જેવા લાગે ખબર? વિડીયોમાં દેખાડે એટલે કહું છું. તંબુરો વિડીયોમાં દેખાડે એટલે કહું છું. લઈ કે તું ખાઈ આવ્યો, માને નહીં કોઈ. એવું બને તો શું કરવું? હે સિરિયલ જોયા રાખે બેઠા બેઠા બધા. તો નીકળી ગયો જુવારીના ઘરે જવા માટે. આજે મારો મોટા વરાજાનો પુલ, ચીકુવાડીનું મોટા વરાજાના પુલને જોડતો આ રસ્તો. એના લોકેશન કાંઈક અલગ જ. મળીએ હવે આપણે હરીના ઘરે જાય ત્યાં. 10 અને હું આવી ગયો છું મારા ટમટમની ન્યા. બોલો બોલો. દાઢી કરાવવા નથી આવ્યો, ખાલી આટો મારવા જ આવ્યો છે. મળવા આવ્યો છું મારા મિત્ર. કરી મળવા નથી આવે એમ, ક્યારેક ક્યારેક જ આવે. ચાલ ઝૂઠા. વાળંદ છે જે ટમટમ કયો ને, ટમટમ યા મેન ટમટમ મોઢું. આ જાણ જોઈ લો, આ ટમટમિયો મેન મારો ખાસ. હું આશીષ, એ આશીષ, પણ એને પ્રેમથી અમે કઈ ટમટમ. શું કે ટમટમ? क्या बात है सर, क्या बात है. પણ એનું અટક છે ટાટમિયા, પણ એ નામ પાડી દીધું છે ટમટમ. કા કોઈ આ બાજુ વરાસાના હોય, પૂણા ગામના હોય, દાઢી વાડી કરાવી હોય તો એની પાસે આવી જાજો. દાઢી કરી દેશે, વાળ કાપી દેશે સારા, પણ પૈસા લઈને આવજો. મફત નહીં, મફત નહીં કરજે. શું કેવું? હા, હું કપાવવાનો છું, કેમ કે શ્રાવણ મહિનો આવે છે એટલે કાલ કે પરમદીમાં આવીશ. કાલ કે પરમદીમાં આવીશ એટલે દાઢી વાળ ઓછા કરી નાખું. નકર આખો શ્રાવણ મહિનો જાય તો કોકને એમ લાગે આ જુનાગઢ થી બાવો કોક ઉતરીને આવ્યો. ये बड़ी अच्छी बात कही आप. સમજો, એવું લાગશે. તો હજી એક જગ્યા જવાનું છે, મિત્ર સર્કલ પાસે. ત્યાં જઈને તો તમને મળી નીકળી જાય. વગાડો ઢોલ, વગાડો. કેવા ઢોલ વગાડવો? હે ગટુ બેટો ઢોલ નથી હો દીકા, હવે આ પેટ છે. વગાડો, ઢોલ વગાડો. આ કોણ છે? આ કોણ છે? એ કિનાલી ક્યાં છે ને પૂછતો. કિનાલી ઘરે છે. કેમ નો લઈને આવ્યો કેતો? કેમ નો લાવ્યો કેતો બુટિયાને? કેમ અગર મારી સવે નહીં લાવી તો કે. चुप रहना भाई, बंद करना, तेरा बकवास बंद कर अभी. બૂટો જેલે બૂટો જ આવે. એ લે, હા લી કે ટીપી નાખો. એ ગટો ગટો, વેવણું માર દે, વેવણું. એ ગટો. ગટો મજા મોમન મારવા ને. મારો મારો મજા મોમન મારો. મને નહીં ઓલા બુટિયાને મારો. મારો મજા મોમન મારો. લે ઉનો લે. વગાડો હવે મંજીરા. એ ગટો ગામ વાતે વાતે ફરજે, ધરવે એટલાર વિયાર છે. મારો મજા મોમન, મારો મજા મોમન. મને નથી મારવાનું, બુટિયાને માર, ટીપી નાખે ને. મારો મજા મોમન મારો. ઉતારો. ક્યાં જવું ઉતારીને? હે ક્યાં જવું છે? હા હા, ઊભી રહે, ઊભી રહેજે, ઊભી રહેજે. આવી ગયા મેં ટમટમની દુકાને પાછા. હું એક આવ્યો, પણ બધા આવી ગયા. પેલા હું એક આવ્યો હતો, પછી પાછા આવ્યા. હવે આખું ખાનદાન આવ્યું. હે હવે આખું ખાનદાન આવ્યું. આખું ખાનદાન નહીં, આખું ખાનદાન નહીં. હરખું બોલ. કોણ આવ્યું આખું? હજી બોલ હરખું. આખી समझ रहे हो, समझ रहे हो आप.
समझ रहे हो આ મોટો જો એની એક ટ્રીક કહી દો, ગમે ત્યાં જાય ને એટલે ટેબલ એને બે જોહે. જો જો છે મને એને આમ નામ કીધું, મેં મારે બસ ચડે ને તો હું ગાડલું લઈને ગમે ત્યાં રખડવું એવો માણસ. घर भेगू थाने भाई હું એક વાર સાપુતારા લઈ ગયો, હા મને યાદ આવે ને ચાલીની જાગ્યો તો હું તો જ છો. એવું એટલે હું તો ચાલીની ગાડીમાં ખોબો ન પડી ગયા ને, હા. પસાદાનો ગાડી ફરતો ના હોય, તાલી હું તો જ હોય. કોઈ રિટર્નમાં આવતા જ ને ટ્રેનમાં હોઈ ગયો. પાળી નહોતી, આમ પકડીને પાળી પકડીને હુઈ એટલે મુદડ વાત બૂટની વાથરી બાંધી હતી, મેં ના લગીને ખબર પડે કે શરૂ થયું. નાઈ આમ નીચે જાતા કાઢો. તો સાપુતારાથી 8 કિલોમીટર આગા હતા ને તો બરોબર બ્રીઓ હતી મારી પાસે, હોન્ડા બ્રીઓ. તો પાણો આવી ગયો નીચે, પાણો એક સાલ તૂટી ગઈ નીચેની આગળની રેડી કરી નાખી ગાડી ચાલે જ નહીં. એનાથી રિટર્નમાં ક્રેનમાં બંધી ઘરે આવતા તો આ ક્રેનમાં હોઈ ગયો. એટલે મુદડ આ ભાઈને ઓના જેવું છે. સલમાન ખાનમાં ખબર છે, સલમાન ખાનનો ઓલો અંદર એક નોકર છે ગંગારામ, એ આમ ગમે એને ટેકો આવે આમ કરીને હુઈ જાય. આ એના જેવો માણસ છે. सही बात ગમે ને અને ટેકો પગ જોઈએ. લાંબા કરવા જોવે. હે પગ લાંબા કરવા કેવા- જોવે. કેવા પ્લાનિંગમાં ગયા હતા, 20,000 ના પ્લાનિંગમાં ગયા હતા. 20,000 માં મજા કરીને વી આવશું. 50,000 નો ગાડીમાં ખર્ચો છે, એટલે વડાપાવ ખાઈને ઘરે વી આવ્યા. પાછો ટેસ્લામાં આવ્યો, ટેસ્લામાં. માહિતી ખુલ્લી. નહીં, ટ્રેનમાં આમ ગાડી હું આમ ચડાવેલી અને એમાં બધા અંદર ફોરેલમાં હોય આમ હુતા. આ જોયું પછી તે એવા વિડીયો બનાવાતા કે ભાઈ વગર જો અમે ઓલો હેન્ડલ પકડા વગરના હુતા હુતા ઓટો ડ્રાઈવર ભેગું ન પણ ત્યારે માર્કેટમાં ઓટો ડ્રાઇવિંગ ની ઓલી ગાડી નહોતી, સ્કોર્પિયો. પણ અમે લાવ્યા હતા ને તેથી. હા તમે લાવ્યા છો આમ જો આગળથી ઓછી. ક્રિશાન બર્થડે માં 50,000 રૂપિયા વાપર્યા હતા અમે. વાહ જો ક્રિશા તારી કેવી આમ ડિમાન્ડ છે જો. જોવા મળી હતી. હે બર્થડે ની ઉજવણી કરી. અમે કેવા કેવા વિડીયો બનાવ્યા હતા, કાંઈથી પડીએ સીધો સાપુતારામાં પડ્યો. હું તો અમે બધા દોઢ-ઢાઈ હું તો હતા પહેલા. સાપુતારાને દુઃખ લાગ્યું કે આ માણાને મોત કરતો કરતો આવો છે, એને કઈ પડી જ નથી. માં જાણ કે થતા ભલે કરે. शाबाश बेटा बहुत बढ़िया એટલે કહો છો તો એ બાયુના ઓલા કેટલા ભાગમાં આવ્યા હતા, આપણે ભાગ પાડ્યો તો મારા એ સમજે ને કે 15,000 રૂપિયા આવ્યા હતા. પણ 13,000 જેવું 13,000 રૂપિયા આવ્યા ને તે મેં મારા દઈ દીધા. ત્યાં મહિલો ને હરી કે હજી તો અમારા બે ના દીધા, બાયુના બાકી છે પૈસા. 5 ભાગ પડ્યા હતા. 5 ભાગે પડે. બરોબર છે. ક્રિશાના ભાગમાં કેટલા આવ્યા? એને 13,000 હે દીધા તે કે દીધા દીધા આ બૂસ મારી ગઈ. બધા દઈ દીધા. હું તો ખર્ચો એનો જ હતો પણ મારે કરવા પડે. આ તો ખેલ. Birthday બહુ યાદગાર રહી ગયો ભાઈ. હજી હાલની તારીખમાં એનો birthday આવે ત્યારે પૂજે સાપુતારા જાઉં ના જ નાક પાડે. પાડતી. એ કીધો ક્રિશા સાપુતારા સુરતમાં જ છે કહી દે. તો પછી રાજો કાલે ગઈ હતી. હજી ફોટા અપલોડ કરવાના બાકી છે. Actually અમારી પાસે સમય નથી, સમય આવશે ને ત્યાં તમને અમે સાપુતારા આમ જો. બતાવશું. વાહ વાહ વોટ દોસ્ત હતો, વાહ. ત્યારે આમ જો વોટ હતો, હરી કે હાથ ગાડી લઈને પાછું જાવું છે. હરીનો બર્થડે આવ્યો ને પાછી ઈ જ ગાડી લઈને અમે એટલા જ જણા ગયા હતા પાછા. હા વટથી લઈ ગયો હતો, વટથી. પણ એને વાત ફેરવી નાખી. વાત ફેરવી નાખી એને વાત ફેરવી નાખી આખી. એ તો એના નસીબ ફૂટલા હતા એટલે ધતાણા આવ્યા. બી વાર હું મારા નસીબ લઈ ગયો હતો એટલે પ્રેમ થઈ ગયો. ત્યારે કોક હતું મારી ઘરે. હરિયા આ કોણ છે? આ વ્યક્તિ કોણ? ટેસ્લા હતો તારે, ટેસ્લા. ટેસ્લા હતી. હે આ વ્યક્તિ કોણ? આમાં ટમટમ સાહેબ. આ ગટુ હું કે? એને તો મારવાનો છે આ એમ કે. ટમટમ માવો એ. વાળ લઈ ગયો તો ને ઈ. હે હું મારા વાળ લઈ ગયો ટમટમ એ. આ ને કહે એને કે મારું છે કે હાલ. ટમટમ છોકરાઓના મનમાં તારી દુશ્મની ઉત્પન્ન થતી જાય છે. ટકલા કરાવી દે, ગમે એ છોકરા આવે ને ટકા સીધા કરી દે. तेरा तो गेम बजाना पड़े બધા મોટા થાય ને તારો વારો પાડવાનો છે, યાદ રાખજે. હા એમ નહીં, જેટલા છોકરાને ટોકો કરશે ને એટલા છોકરા એને ઓલો દુશ્મની નિભાવશે. જેટલા હું બધાને સરનામું આપીશ. જો તમારો શરૂઆત તમે નાના હતા ને ત્યારે તમારો આ દુશ્મન છે એમ अच्छा हमको सिखा रिया है કરીને બધાને આ ટકો કરી નાખો, પકડી બાંધી તો પછી પણ તારો ટકો કરી નાખશે. 10 જણા ભેગા થાય છે ને પણ વ્યક્તિ સારો છે.
એક નંબર ગુડ માણસ ગુડ માણસ છે. ઈ એનું કામ કરે છે, પણ હવે ઘણા નાના બિચારા છોકરાને વાળ વાલા હોય ઈ ટકો કરી નાખે પણ તો થાય ને. છોકરાને વાળવાલા ન હોય, છોકરાને મા બાપને વાળવાલા હોય, પણ જે કરાવવો પડે એ કરાવવા જ પડે. ઈ તો છે જ તે. વિધિ વિધાનથી કરાવો, રીતિ રિવાજ પ્રમાણે કરાવવો નિયમ પડે. પ્રમાણે તારે ટકો કરાવવો પડે પણ છે મારે ત્યાં. હા, એને કરાવવો પડે એમ છે, એને કર કરાવવા પડે એમ સમજો. बात तो सही है. એને કર આના કર બાકી છે, આના જો આના. માનને કરાવવા મારા બાપા એકવાર મારા કર કરાવી આ તો આવડા બધા કેમ થઈ ગયા? કર કરાવો હાલો આના. ઓલા હારું ગીત ગાઈ કે ના કહેતા વન્સ મોર વન્સ મોર વન્સ મોર. મારા દાદા ઓફ થઈ ગયા તો મેં ટકો નતો કરાવ્યો, મારા બા ગઢામાં ઓફ થઈ ગયા તો મેં ટકો નતો કરાવ્યો. ટકો ન કરતા ટકી કરાવવાની. હા, હવે આ કોણ થાય છે? હરિભાઈ દોસ્તાર આવ્યા. એમ તો કેમ ખબર પડે? આ જગ્યા તો ઘણા time. સ્વર્ગ રેસિડેન્સી ના છે, તું ઓળખી જા. રાજ પેલેસ. હા, ઓળખી જા. એના સરપ્રાઈઝ આપે પણ નહીં ઓળખી શકે, કેમ કે અહીંથી વહી ગયો, એના વર્ષો વહી ગયા. જા. ઓળખી ગયો ને? શાંતિ છે. બોલો વિજ્યો આને બહુ સંભાળે મને આનો એ વિડીયો ક્યાં ગયો? બીજો ક્યાં ગયો? મને આના મોબાઈલ આના વિડીયો મોકલ્યો મને મોબાઈલમાં. કાળી ગયો તો નહીં રહેવા છે. કાંઈ નહીં, ચાલો મળીએ પછી. 11:30. એટલે હું કીધું? હે? જ્યાં હું બોલ્યો તે સાંભળ્યું? બ્લોગમાં લઈ લે એમ. પર્સનલ પૂછે ને એ હું બોલ્યો? હાલો હાલ, હવે બતાય લે, બતાય લે. એ તારે ફેમસ થવું લાગે ઊંધામાં. ઊંધામાં જ પડવાનો. હે? તાવ ઈ નહીં આવે. ઊંધામાં જ પડવાનો છે. સીધામ નહીં હાલે? ઈ તો તાલેમ જ નહીં ક્યાંય. એ ક્રિશા, મારી પાસે ચાલે, ક્રિશા, બાકી ચાલે. આ ભાઈ, આ ગલ્લાવાળા ભાઈ નવા છે ને, અહીંયા બે કરવાના છે ડેકોરેશન. જો આ બધી જગ્યાએ લાઇટિંગ, પગલાને બોલાવવાનું છે આપણે પૈસા. ડેકોરેશન કરવા. હા, એને સારું ફાવે એમ કરો છે. એને બોલાવી દઈએ આપણે. એટલે સિરીઝ નું કરવાનું છે કે હેનું કરવાનું છે? જે તારે કરવું એ બધું ડેકોરેશન થઈ જાય. એવું છે. એટલું દેડ ફાવે એને. એવું છે. All-rounder છે. તો ભાઈ કોન્ટ્રાક્ટ આપી દેજો. જો સીલિંગમાં ટાઇલ મારવી હોય તો મારી દે છે. હા. સીલિંગમાં ન માર્યું તો કાઢી દે. કે ક્યાં જાશો? એ અડધી ટાઈલ ભાઈ, એને ટાઈલ કેમ પડી ગયેલા? એ ટમટમ. અડધી ટાઇલ એને પડી ગઈ. હા, ટાઇલ પડી ગઈ, આછા વાળ થઈ ગયા બધા આછા વાળ. પણ એ અહીંથી જ્યાં ટોપરેથી જો અહીંથી. અહીંયા આછા છે. એવું છે? અહીંયા નથી. હા. આછા છે, ખાલી લાંબા છે એટલે ઓલું લાગે. અચ્છા, આને ઓલે આને ગાળે બોલા કરે ને એટલે તું ધ્યાન રાખજે, ગાળે બોલા તારે ટાઇલ ઉડી આ ભાઈની દુકાન છે, જો આ ભાઈની. જા અહીં બેઠક કરવી ને. આપણે અહીંયા પેલા અહીંયા જ બે હતા પણ અત્યારે ફરી ગઈ જગ્યા આપણે રહેવાની એટલે ભાઈ હું અહીંયા જ પડ્યો પાછળ રહેતો. હા, પાથરો જ અહીંયા હતો એનો. અવાર ત્યાં જ રહેતો. પછી ભાગી જવાનું ઉપર. નકર જગ્યા ફેરવવાની છે તો આપણે અહીંયા જગ્યા કરી નાખી. ચાની પણ એ ભાઈ ચાની હોટલ કરવા, નાસ્તાનું કરવાના છે એમ. અહીંયા ખુરશી નાખીને કાઢી બેસી ગયો. હવ આમાં જગ્યા બદલવી હા. છે, બેહવાની. એટલે ઈ આમે ટમટમે થોડુંક હાલે, ભાઈનું હાલે, હજી દુકાન રાખી ભાઈ. અને તારું આયલા કરે મારું હેનું હાલ્યા કરે? બાકી ન દેતા ને. चुप रहना भाई बंद करना तेरा बकवास बंद कर अभी એલા એ સાની મની નો બે તું લે આમ જો હાવ તૂટે સડા એ ખોટો. આને બાકી નહીં દેતા. આને બાકી ન દેતા હો ભાઈ. મેન ખાસ આને નો દેતા. આને ને હું બાકીમાં લેતો જ નથી, હું કોકની પાસેથી જ ખાઈ એના લઉં. તો એના તો હું આપ દેની ઉપર થી તું બાકી ન લે. હું નહીં લઉં. દાઢી કેમ વધારી જો એને એને હા, પણ એને દાઢી વધારવાનું પ્રેશર આવ્યું આ ભાઈ પાસેથી. આ ભાઈ પાસે એ ભાઈ આ દાઢીની મહેરબાની છે ને. હા ભાઈ આમ આમ કરી માં પેલા ચડાવીને બતાવી જો આમ સડવો છે. ઈ તો તમે બધા જન્મમાં આમ નાખી દાઢી લાગે રાખો વસ્તુ ને હારી. એટલે આમાં મેં આમાં કીધું કેવી હમણાં વસ્તુ છે રાખી. ખબર? કાળિયા પાસે ધોળિયાને બાંધો ને તો વાણ ની કારણે પણ એનો હાન તો આવે. આ દાઢી દઈને ને આવ્યો થોડો હા આવ્યો આમ આવ્યો નથી એને પ્રેશર આપ્યું આપણે. પ્રેશર આપવું ન પડે ભાઈ બંને. અચ્છા ખાલી કીધું મેં તેને કર્યું. હા ધ્યાન રાખી ગયા. હું અને તું એમ કહે છે તારી આવે એટલે તું જન્મ નાથી દાઢી રાખશો ને મેં હજી હમણાં શરૂ કરી છે. લે એ કેમ એને જન્મથી તો આવતી જ નહીં હોય, અત્યારે ઉગાડ્યું એવી વાત કરે. एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह મેં મારે હજી હમણાં જ આવી છે. ચાલુ કર્યું છે. હા કેમ કે એને જે આમ ઓલા કેમ બે ખોટો. એકદમ એટલા વાળ ના પેલા તી મશીન મારી દે. ખોટો ફૂટી ગયો ખોટો. ના હું બબે ત્રણ દીએ દાઢી કરાઈ ના કરી નહીં ઈ હું કેતો તો કે મારે 3 અઠવાડિયા જાય ને તો આમ ઘોઘા જેવી થઈ ગઈ. આ તારત મહિનો થઈ ગયો. મહિનો નથી થયો. આવડી કેમ થઈ? ત્રણ વીકે નથી થયા. લગભગ સાની બે માની નો week બે ઉપર થયા. મહિનો થયો. એટલી બધી તો મહિનો આવી થઈ ગયો એટલે કમ્પ્લીટ મહિનો થઈ ગયો. એમને એટલી બધી તો આવી મારે દાઢી. અહીંથી વધારે તાર કેટલી જોવે? તું છે ને લાસ્ટ બ્લોક જોઈ લે કે બ્લોક માં ક્યારે વાત થઈ હતી. તું છે ને સાંભળ કાલે એરંડા નું તેલ લગાડ.
ચાલુ કર એરંડાનું તેલ લગાડવાનું ઈંડા નહીં એરંડા મારો હારો હરખું અડધું સાંભળે ઈંડાનું તેલ આવે, આ કેવી છે કે કાંઈ? ઈંડાનું તેલ આવે, એરંડા ઈ તારે ઘરને કંપની આવે. શેમ્પુ આવે દાઢીમાં લગાડજો દરરોજ મજા આવશે કાંઈ ઈ ન મળે ને તો સરસો કા તેલ ઈંડાનું shampoo આવે. તાર ઘરવાળીને પૂછતો એને ખબર સરસોનું તેલ ખાવામાં આવે ને, પણ ખાવામાં આવે સરસોનું તેલ. હાલ આ બુટિયા નાખવું પડે. एकदम इन्होंने वक्त बदल दिया जज्बात बदल दिए जिंदगी बदल दी તારે નત નાખું તારે ના એ તો મને ક્યાં ઠૂઠે ચડાવે છો તારથી શરૂઆત એ મારે નત નાખું તારે નાખવાની વાત આલે નાખવાનું છે. તને જ લાગતું આજે આવડા ફોર્મમાં છે કિનાલી નથી એટલે આજ વધારે બોલે. कौन है ये लोग कहाँ से आते हैं ये બાકી છે ને બાકી કિનાલી એમ ફાટ દે મારે શાંતિથી બેહો, અખડી ના બેહો, બે કોબા ઉપાડી લીધા હોય. સ્પીકર હોય તો પછી નાના સ્પીકર નું વેલ્યુ ન ન ગણે. હોય. એલા ભાઈ તું મને હરી ફરીને બધું પતી જાય ને પછી તું મારી પાસે હું કરવા આવે છે હેડ ને આખા ગામની મંત્રી આવી ગઈ. પછી તું એમ કે મારી પાસે કેમ આવ્યું, કેમ નો આવે તારી વાત? જ્યાં સુધી હું કિનાલી ને ન્યાય નહીં અપાવીને ત્યાં સુધી મારી લડત ચાલુ રાખે. તું સાની મની ની બે મંડાણી 3-4 દિવસથી તું જેથી એને પર્સનલી ફરવા લઈ જાય ને તેથી હું આ વસ્તુ બોલતો બંધ થાય. हम मालूम है तेरे बाप को मत सिखा કેમ કઈ પ્રોબ્લેમ આવ્યો ઈ ભમરાળો એક વર્ષથી નથી લઈ ગયો ફરવા એને કરવા. તારી બુટિયા તકલીફ એમ કાંઈ ટાઈમ નથી બેચારો બીજી હા. વાત. ટાઈમ હું કામે બસ ઈ બંગલો બનાવી લેની વાટ જોવે છે. બંગલો નહીં બને બાકી એને એક ફેરી ફરવા લઈ જાય નકર અહીંથી આ જો પંપ કામ મારવાનું. પ્રેશર આવ્યું કિનાલી આમ જો તારી બાજુ Actually તમ સમય તમે નથી. છે. Actually તે સમય નથી ને. સમય એમ આવશે નહીં. ના ના જો કિનાલી સમય ન હોય ને નહીં કોઈ દી ન હોય કોઈ દી નહીં કોઈ દી નહીં એકચ્યુઅલી સમય આવે ત્યારે આપણે વર્લ્ડ ટૂર કરાવવાનું છે આખું. હા ખાલી અહીંયા લઈ હવે ખાલી વેસું જાય તોય બહુ હા વર્લ્ડ ટૂર બરાબર છે. વર્લ્ડ ટૂર કરવાથી મતલબ ને વર્લ્ડ ટૂર કેમ થાય એને ખબર પડે. ઓલો ગોળ આવે. હા ઈ જ કહું છું ઈ વર્લ્ડ કહેવાય. વર્લ્ડ ટૂર ઈ વર્લ્ડ લાવી અને સામે બે ફેરવાને વર્લ્ડ ટૂર થઈ ગયો. વર્લ્ડ ટૂર હા વર્લ્ડ ટૂર કરવો ને તમે ટીવી મોટી છે એમાં મૂક દેવું વર્લ્ડ ટૂર એટલે વર્લ્ડ ફેરા રાખો તું તમ તાર કર્યા રાખજો ઘરે વર્લ્ડ ટૂર એને હું આને લઈ આને કે ઈ એમ જ લઈ જાય એમ કે હું લઈ જાય હે હું લઈ જાય ને રાતે 2 થી 3 ના ટાઈમ રાતે ઊંઘમાં. બાકી ટાઈમ મારી પાસે નથી. 3 થી 4 માં નહીં 2 થી 3 હું ઘોરની અંદરમાં આવું ત્યારે મને સપના હારા આવે. 2 થી 3 ત્યારે વર્લ્ડ ટૂર જ રહી માટે. અરે ભાઈ વર્લ્ડ ટૂર થઈ ગયો ને અત્યારે શરૂઆત થઈ ગઈ છે. કાંઈ નહીં પૂરો થઈ જાય. હા અહીંયા ખોટા તીખારા ઉડી પેલા બંધ કરવું પડશે તો મળીએ તમને સીધા ઘરે તો પગી ગયા છે બાદ હું આવી ગયો છું ઘરે આજે ક્રિનાલી નહોતી બી પણ હું એકલો હતો આજે અને 3-4 દિવસથી વિચારું છું કમેન્ટના જવાબ આપવાનો પણ આપી નહોતો આપતો આજે કમેન્ટના જવાબ આપું છું આજનો જે બ્લોગ મૂક્યો એનો આજના કમેન્ટનો જવાબ શું છે ને એ તમને આજે આપું કઈ રીતનું છે તો પહેલી કમેન્ટ છે દિનેશ નકુમ રાધે 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 વિવેક બારૈયા જય શ્રી રામ વિવેક બારૈયાની બીજી કમેન્ટ છે મનોજભાઈ બાકસ છે કોકના ઘર ભગાવે આપણે ધંધો પહેલાં હો એવું છે નહીં આ તો ખાલી વિડીયો પ્રમાણે એ તો બોલે છે પણ બધા એક સરખા જ છે કોઈ એવી વસ્તુ છે નહીં એમપી પરમાર નાઇસ બ્લોગ થેન્ક યુ વેરી મચ આ કંઈક નવા યુઝરને કંઈક નવું નામ છે નામ નથી સંજય જાડિયો કોઈ જાડિયું નથી મનોજ જાડિયો એ પણ જાડિયો નથી રવિ જોડ હા મોજ થેન્ક યુ અને રવિ જોડ વેરી નાઇસ ઓલ વિડીયો થેન્ક યુ વેરી મચ તો બધાની કમેન્ટનો જવાબ આપી દીધો છે જે લોકોને કમેન્ટનો જવાબ આપવું હોય તમારું નામ વિડીયોમાં લાવવું હોય તો તે લોકો કમેન્ટ કરજો જેથી કરીને હું પણ હવે તમારો કમેન્ટનો જવાબ આપીશ વિડીયોની અંદર અને તમારું પણ નામ આવશે અને જે લોકો કઈ સિટીમાંથી વિડીયો જોવે છે એ પણ કમેન્ટમાં જવાબ આપશો કે હું આ સિટીમાંથી જોઉં છું એ લોકોને પણ હું જવાબ આપીશ કે આ સિટીમાંથી એનું નામ સાથે હું કહીશ કે આ સિટીમાંથી જોવે છે તો તમામ સબસ્ક્રાઈબ મિત્રોને જે લોકોએ કમેન્ટ કરી છે એને થેન્ક યુ વેરી મચ તો
તો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી પાછા મળીએ કાલના નવા વિડીયો સાથે. જય શ્રી રામ, જય મહાદેવ.